સબ્જી એવું કરી શીખર સબ્જી ઓ જમુજી આવો શું કરો છો? વેલા વેલા ભૂલા પડ્યા નવરા બેઠા હતા? હાલ તો તાણ હું કોમ હોય નરવા જોવે કે એવું એમ? હા અરે યાર આપણો ફોન આવ્યો હતો કાલ માં માછાઈનો રાતે એ એમના ભાઈબંધના 2 જણા આવી હોય આવી ઓ અમારા ઘરે આવું સૌથી સારું કે યાર ઓ તે બપોર ખાવાનું ગોઠવવું તે મૂકો આપે તો કોક આમ સારું કરીએ. કશો વાંધો નહીં આપણે એક કામ કરો કે હા. હા સારું કોક બનાવવું હોય ને તો આપણે પેલા નરેશજી ખરા ને હા મસ્ત રવોળું બનાવી કોક યાર બોલાવીને સારું બનાવી એવું કરવું હોય તો એમ આમ તો મેં વિચાર્યું મૂકો આપણે 2 જણા થઈને રોધીએ કોક સારું. આપણે રોજે ને રોજે ફરક પડે એ રસોયા કહેવાય ના ના સાચી વાત છે. મહેમાન નહીં લાગવું જોઈએ. જમણ ના લાગવું જોઈએ કે ના આમ બનાવી તો ખાવાનું સાચી વાત એ હું ફોન કરીને બોલાવી દઉં મારા ઘરે કેટલા વાગે બોલાવું? એટલે ઘેર બોલાવાય યાર તાણ એટલે આ ઘેર તો પેલા આપણા વાહના પેલા આ ગપુરીઓ ને મથુરીઓ ને એ બધા મહેમાનના પાડીને આવશે બબે મારી મારીને પેલા આમાંથી આવશે ને પછી આવીને બગાડશે મહેમાનને કે અમે રોમ રોમ કરવા આવ્યા એમ કરીને બેસી જાય બાજુમાં આવીને તો ઊભા જ નહીં તો એ જો ખાવાનો ટાઈમ થાય તેવો બધી હા એ વાત સાચી યાર પેલા હવે મામા છે તો બરોબર હોય પણ એમના ભાઈબંધ આવું હા. ગામમાં આબરૂ રે કણી આપણી યાર. એટલે આબરૂ નહીં આપણી ઇજ્જત નહીં બધી પેલી સાચી દૂર વાત. થઈ જાય યાર એના કરતા એક કામ કરો હવ આ તમારે પેલા આઘા ખેતરમાં જોબુલો નહીં ઓહો ઈકણ ગોઠવીએ અને હું નરેશજીને કહી દઉં બરોબર કહી દઉં વાહન ને બાણ બધું ઈવન ડાયરેક્ટ જ ચાલે છે બધું લઈને જ આવીએ રે આપણે કશું લાવવાનું નહીં સામાન અંગા બધું એ લઈને જ આવી ખાલી બનાવીને આપણો ના લઈને ખાલી આપણે ખાવા જ બેવાનું ઓહો તો સૌથી સારું. એટલે હું ઈવન ના હોય તો મને ફોન કરી દઉં બરોબર કે ડાયરેક્ટ ઈકણ જ લઈને આવી જાય બધું ખાલી આપણે તો મહેમાન આવીને હવ એટલે ઈકણ લઈને જ જવાનું આ તો શાંતિ તૈયાર થઈને આપણે કોક કેમ ને વાત કરી દે કે તમે ચાલુ કરી દેજો હું પેલા મહેમાન આવે પેલા બની જાઉં છું. હું કહું હા ખાવાનું શું બનાવ્યું જેવું કોક નવી આઈટમ બનાવીએ ફોન કર્યું પૂરીઓ ને શાક ને તો રોજ ઘેર બનાવીએ. એ વાત સાચી યાર તું દાળ બાટી બનાવશું દાળ બાટી બનાવી હા તો આવડે તો નરેશજીને કમ્પ્લેટ બનાવતા? રસોઈયાને તો યાર બધું આવડતું હોય ના ના યાર અમુક ના હું ફેર પડે ને યાર. ના ના એ તો હું પૂછી લીધું હા આઈટમ કઈ કઈ બનાવતા હોય ડેલી એ રીતે રોજ. રસોઈયા તો આ તો હા. મોટા પાયે રહોળો કરતા હોય એટલે ઈવન બધું ફાવતું હોય હા તો બરોબર કે બનાવી દેજો સારી એવી. બરોબર ને હા. ગળામાં ખબર આમ પેલા બેન ખાધી હોય ને દાળ બાટી બપોરના પોર જબ્બર મજા આવે અને મહેમાન લાગવું જોઈએ કે ભાઈ બનાવી અમારા માછાઈએ દાળ બાટી. આઈટમ એ નવી કહેવાય તાણે. અને રોટલા ને શાક બનાવ્યું હોય તો એમાં તો કે આ તો બધા બનાવે ના ના સાચું વાત છે. અને પેલું નવું કહેવાય ગમે તેવું હા તે હું તૈયાર થઈને હું રહું બરોબર તમને ટોકો પાડું. નહીં ધોઈને તૈયાર તો હા હા એટલે હું અહીંથી ને ફોન કરી હોય ને તો તમને ફોન કરી દઉં બરોબર હા ઈવન પેલા મોકલી દેજો. હા, અને પછી હું તમારી કણ આવું તો બધા 2 જણા નીકળી જઈએ હા હા હો એટલે આપણે 2 જણા પછી જઈએ પાછળથી હા બરોબર. હા એ હારું. શંભુજી હા ખેતરમાં આવી તો જ્યાં હવ હવે કેટલા જવાનું છે હવે આ પેલા જોબુડા કણી યાર પેલા જોઈએ તો ખરી પેલા મહેમાન ને મોકલ્યા નહીં આપણે પેલા હું નામ નરેશજી નરેશજી રસોઈ એટલે હા, રસોઈ રસોઈ બનાવી મોકલાય ને એટલે એમ નહીં એટલે કે તૈયારી બૈયારી ચાલુ કર્યું કે નહીં પછી એટલે કોમ પહોંચ્યું. ના ના એવું કોમકાજ તો રેડી આવી યાર પેલા મહેમાન ને આવતા હોય તો યાર હું ના ના એ હા. અત્યારથી રંધાઈ જાય ને હો પછી કલાક ચીડી આવતા એ ચાલે હા એટલે જ ને. ઘેરે આવીને આપણે રોધવાનું ચાલુ થયું જેવું લાગે કે હજી ઓને તો કોઈ તૈયાર જ કર્યું નહીં અરે તમે તો સામાન લઈને પેલા વહેલા મોકલ્યા રસોઈયા ના ના એ સારું કર્યું તાણી. ચલો આમ જઈને જોઈએ તો ખરા હું કહું આપણે હું બધી તૈયારી કરીને શાંતિ જઈએ ને ચેડે તો ચાલે પણ આ પેલો વહેલા મોકલી દેવા. ના ના બરોબર છે મહેમાનને એવું ના લાગવું જુઓ કારે ટાઢા છે એવું હા હા નરેશજી બધી તૈયાર કરીને બેઠા લાગે. એટલે પહોંચ્યું નરેશજી? હા જો બધું રેડી થઈ ગયું ને હે આ બધું રેડી કરાવી દીધું ઓહ. બાટી બધું બાટી કાઢ્યું દાળ બફાઈ મૂકી હવે ખાલી એકનો વઘાર કરવાનો અને એકને તળવાનું તમારે દાળ બાટી તૈયાર ના ના કોઈ ફટકો રાખજો કે હું મહેમાન આવે પેલા થઈ જાઉં છું. લાગવું ના જો કશું રડવાનું ચાલુ હા તમે ટેન્શન લેવા કરો આયનું 5 મિનિટમાં તમારે હોમે દાળ બાટી હશે હા તો બરોબર. બિહાર દેવાના હા બાકી એટલે કોઈ ચિંતા ના કરો કોઈ તળવાનું નહીં ના ના બધું આવું ખવડાવતું છે યાર કાચું ભાઈ બાફેલું તો બરોબર છે પણ તૈયાર કરે વગર સ્વાદ ના આવે કે. ના માથું મેઠું નોખી દેવાનું તો ડફ લઈને ખાઈ લેવાનું લઈ લેવાનું
શંભુજી હઉ લાવડો તને થોડી મદદ કરાવો એટલે ફટ દઈને બહાર આવે. તે મને ચો બનાવતા આવડે ભાઈ. એ નહીં, આ તેલ તો અમે નરેશજી તળતું કર્યું, હું તો હું તળી નાખું. આ તો તમે મંગાવો એમાં આલે જાવ. એ વાત સાચી તમારી. લ્યો એ કાપીને હું તળવાનું ચાલુ કરું. આપી દે એક બીજી લઈ લેજો, આ ચેક કરજો તેલ બેલ થયું હ. લાવો. અને એક અને પેલો જારો આલો. લાવો જારો લ્યો. લાવ આ ડીશ બનાવજો. અને આ કાઢવા માટે ડીઝલ છે કે પાછી બીજી તળીને કાઢવા માટે? તો આર્યું કાપીને હું આમાં હઉ નાખી દઉં. આરું ખાલી થઈ તમારે જાય. ખાલી કરી આપો. ચેક તો કરો. તમે તો મંગાવો એમાં આલે જાવ. આ પાણી વગર કેટલા હેરાન થઈ જાય છે. પણ એ તો તમારે લાંબી પડે ગઈ યાર. આનું કેવું બાર પ્રોગ્રામ રખાય એટલે તો એવા કોક ના કોક તો એમ તો થઈ ગયું છે. હા પણ તમે આ બધા મહેમાન કરતા હતા, હા. તમારા મહેમાન કેટલે રહ્યા? ના ના, આવતી આપણે તળી દઈએ ને એટલામાં આવે સારું યાર. હા હે? આપણે બનાવી રહીએ ને એટલામાં આવી તો સારું એમ. ના ના મહેમાન તો આવતા આવતા તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય ને તો આવીને સીધા ખાવા બેહાર દઈએ આપણે. હા પકડજો શંભુજી. તેલ બહુ ગરમ થઈ ગયું છે. તેલ જબર ઉપડ્યું છે. રબર યાર. અને હવે જે ત્યાંનું મેલેલું લાગે. પણ શું કરું યાર, લાવો કોક કાઢવા લાવો ફટોફટ. નાવજીની ડીશમાં કાઢ નાખો એટલે જો આમાં કાઢ દો તો જે નવું થઈ જાય. તો બીજી ડીશ નવરી કરી હા વધો નહીં આવે. તો ડીશ ચાલો પછી કિચનમાં બધા બહાર નહીં લાવો. ના ના બરોબર છે. હેડો ને આપણે જે લાયા હોય એ ખરો. દે કે મેં તું અંદર કાચી થઈ જાય. ડાયરેક્ટ બળી ગયું બાટી. ના ના યાર તેલ વધારે ગરમ થઈ ગયું હતું. નાખી એવી લાલ ગેસ થઈ ઓછો ગઈ. કરે ને તો ગેસ ઓછો કરી દીધું. કરો. હો બાટી બાટી ચાખો કમ્પ્લીટ ચડી જાય છે કે? બાટી કમ્પ્લીટ ચડી જેલી જ લાગે. જાક નરેશજીને બતાવો. દેખાય લે કોઈ ચાખજો. ચડી કમ્પ્લીટ 0-0 યાર. ના કાપલો તો ઘેર પેલો હું ચોકવાડી આ તો ડોસી ના હોય તો આપણે તળવા બેઠ છે. હવે બાટો બાટો તળવાની એટલે તો ગોટા પૂરીઓ તળવા બેઠા હોય આપણે. હા તો હું તો ખબર તો પડે કે ખબર પડે જોવાથી. તમે જ કીધું કે ચાખી જુઓ. આ તો પણ મહેમાન આવતા ને હમણાં ચાખીએ તો એ શું લાગે. મહેમાન ને ખબર પડે ભાઈ, ટ્રાય તો મારવો પડે તાણી ને તો શું ખબર પડે. એ મહેમાન આમ ચાણ આવજી છે આવતા હશે એમ. તો મહેમાને પછી કે રોટલા ખાલી ખાવા આવી એને ખબર ના પડે. જઈને આપણે 2 કલાક વાતો કરીએ બેસીએ વારીએ. ના ના વહેલા આપવું પડે. શું કેવું નરેશજી, વાત આજી ખોટી? એ ભાઈ પછી આયા શંભુજી આટલું બધું રાખ્યું ઘેર હું કરતા હતા. ઓ મહેમાન આવો રા. આ સૌથી મેને વિચાર્યું યાર નવું. હા ઘેર તો કહું બધાય ખવડાવે. ખેતરમાં રાખીએ કોઈક નવું પ્રોગ્રામ રાખીએ આયોજન. એટલે સાધન છે સુધી આવે એવું યાર એટલું તો થોડુંક તો હેડવું પડે તાન. હા કરી લો મજબૂત રે. બેહો બેહો બેહો. એ આવો મહેમાન આવો. ઓ હા ગોપના સો. ઓય હેડવાના. રજૂઆત લા, હે? હા હા. તમે હાથ કેમ ઓમ નામ રે? એ અમારે ને બનતી. ના ડુંગળી બોલ કાપણ કાવ્યા છે સંભુજી. ના ના યાર ના ના મહેમાન ને જો તમારે બેસ છે. ના ના કેવો મે કર દઈએ. અરે બધું તૈયાર જ છે બસ આ પાટી ચડાય. બેહો, ચાખો મહેમાન, ચાખો. હા કેવું હો? એક નંબર યાર રસ ના એ રસોઈયા તા બોલાય હે અમાર માટે. હા સ્પેશિયલ બોલાયા તા હું કરા ગયો આપડા વાના જ બનામ બધું એક્સપર્ટ જી. હા તો પક્કો માલ ખાવા મળશે. હા મજા આવી જાવ કે હા, મજા આવી જાય ને. હો તૂટી ભાવદાન. તુજા કા બોલા દેવાના. આટલા જ હતા તમારા મહેમાન? હો એવું એમ? હા જલ્દી ચાખો. તમે ચાખો કહીએ ના ચાખો. તમે બધું ચાખો તમે એ ચાખેલું જ થઈ યાર ચાખો ચાખો. આટલે જાનું ભેગ એ પેલો
ઓમ ફક ફક ના કરે બાઈક બોલી હોય જો આ પડી બાઈક મારે ફોન આવ્યો ઉભારો ફોન આવ્યો હાલો હા વિડિયો કોલિંગ કરજો તારો કપાઈ જાય આ ફોન તારે ફોન કરીશ ને ઘડીક વાર હું ગયો મારા થોડું કામ હે લે બાઇટિંગ થોડું કરો જો લે હાલે આરું બેટિંગ કરીએ ને તોય ચાલે જોબુડાનું પત્તું લાવ્યો બરાબર આ સંપૂર્ણ બાઈક તો બાકી જો તમારી માની સોગન તમે કોઈ બી ને કોઈ બી કહો તો ખબર નહીં પડે એવી આપણે તો કમ્પ્લેટ જઈએ અને આપણે દારૂ ની કઈ લગી ને ખબર નહીં પડે એવી બોલો એકનો ને એકનો આ રહ્યું ને આ વાદરા જેવું છે બોલ હા મને ઓય એકલા કોક વેમ પડે જેવું ઓ દાદી જો ઓમ તો જો ઓમ તો ઓમ અલે ઓમ જો કી જો ખાલી એ તો હું જોઈ રહ્યો જોયું કે ના જોયું જો આપણે એ ગદ્દારી આ પૂરેપૂરી ગદ્દારી ચાલી રહી છે હા બીજું કોઈ નહીં આપણે દારૂ લે રહ્યા ભાઈ હા અને બધા સીધા રહે એટલે આપણે રૂપિયા વાળા હે પણ આજ તો ગમે તે હોય પણ જો રૂપિયાના ભટકા કાઢી નાખો જો આમ ના ચાલે જો તારું ના, ના. મર્યો હું હોય તારો બા હોય મર્યો હોય તારા બાનો ઉભો કર ગુડ સોન ના હોય તો આટલું બધું શું કરા પીવો મારું બીજું આજ તો થઈ ગયું કોક તો બનાવ્યો મને મેક જબ્બર આવી મને મેક જબ્બર આવી રહી મેક આવી રહી મારું કેવું ગટુજી મેક આવી એ નહીં આ વખત તલાવ હતું ને તલાવ કોને ખોદ્યું મને પેલા અરે તલાવ નહીં આ તો નેક્સ આ તો સાધુપાની નેક્સ ઉપર અરે યાર તમે સોના બસ વાળી દો છોચી ગાલો બોલે અલ્યા ઉભો રહેતે જો કરો યાર આવું મને કહેલો તો ઊભું રે એટલે મને કમ્પ્લીટ થઈ ગયો હાલ પડી જો તો ત્યાં નહીં પથારી ફેરવી નાખી પડી ગયો ખચરો જોઈ ખાલી જોઈ એક થાપડો આવડું તમે ચરબી એને બતાવો મને ના બતાવશું યાર ચરબી નહીં ગયા એમ ઝઘડા કરવા લે હે તું કેમ આવ્યો આ તો શંભુજી નો અવાજ આવ્યો ખાલી હોય ઓટો મારવા આયા ને ખેતરમાં તમારું બાઈક જોયું બાહુ શંભુજી શંભુજી આ પીપીને ઝઘડા કરી શંભુજી તમે તો યાર ભગવાનના માણસ હું ભગવાન નહીં ભગવાનના માણસ યાર કરો એટલે આવન તો પોગી લાગે પગે ના રાખવાનું હોય ને એટલે આ પગે પડાય એ રીતે પડાય લે માઈ ના શંભુજી તમારા જેવા ભગવાન એને શંભુજી માઈ ના કોલે શંભુજી ના શંભુજી હા શું હોય શંભુજી તો જબરજસ્ત આગળ ગયેલું હા દારૂડિયા અને હોબળો મારી વાત હોબળો હા શું બનાવ્યું કોઈક પ્રોગ્રામ ચાલી રહ્યો હો કશું કોઈ પ્રોગ્રામ નહીં ધૂળે ને માતાજીના નહીં કશું નહીં માતાજીના નહીં કશું પજે કોઈ નમું નહીં આજે નમે આવીએ હું ખાલી જોઈ નોટો મારીને આવું હું શું કહું ગટિયા તારા ભાઈ ગટુજી. પગે લાગે જા છોડ ગટુજી પીપીને યાદ આવે. મારું કેવું ખાલી હું જોઈ નોટો ના મારી વાત તમે હાલે જી લઈને આવું સુખી ખાલી હા એ કાલ ભેગા થો કે લે આ રોપડી કાઢેલી ખબર પડી બાજરી ભાઈ બાજરી રોપડી કાઢેલી હોમાં હું શું કહું તમારા બધાને દોસ્તીઓ ભાડી જાય તો હોય ખોટું માળાનો માલ છે કે આરો શંભુ પીવરાવે અલ્યા ડોશી નો હું પહોંચી લઈશ તમારા ડોશિયાની જફા નહીં તમારે એ તો ડોશી તું બી આય
હું નહીં શંભુ તારું હું શું આ વિવાદ તો? શંભુ હું ના બી આવું એટલે હું આ વિવાદ તો તમે છે ને અત્યારે ઘર ભેગું થાઓ. એ શંભુ ઘર ભેગા થાઓ. શંભુ આ મથુર ના બીયાય ડોશી ના બીયાય તું ડોશી બીયા તું હશે હું કહું હું ક્યાં ગટુજી વાત સાચી ખોટી સાચી વાત તારે સાહેબ અજા હું કહું મારી વાત ખબર આપણી આબરૂ ઉપર વાત આવી હા હેડો આપણે ના થાળીઓ લઈને બેસી જઈએ પેલી પડી ખાવાનું જોશે અમારે ધરાઈ એટલે તમારો વાર વધી ગયો તો આઈકણીઓ અને હું બનાવ્યું હું જોતા પેલા બનાવ્યું હું એમ તો કહું. હજુ કોઈ બનાવ્યું નહીં બરોબર અરે શંભુજી શાંતિ હે ડોશી તમે બી હતા છો અમે નહીં તે ગટિયા મહેમાન છે લે ઓમ નેટ કરે ઓમ નેટ કયો એટલે મહેમાનો આયા મહેમાન આયા છે હા. બરોબર એ ગટુજી ઓબલો આપો બાપો અલ્યા ઓબલો તો ખરા આપો હું કયો અલ્યા હું કયો અલ્યા શંભુજી મોનો કી આપો નહીં દેવાની અલ્યા મોનો કી યાર હું શકે મને ભાવ કોઈ ના આયા હઈ કરી એ મને આનો થાપો મેલી થોડી ચાલે મારા હગાવાલા હે યાર અલ્યા હગાવાલા મને આયા યાર થાપો મેલે યાર થોડી ચાલે આની અલ્યા પણ મને એ તમે માતાજીના તમે બોલો તો ઉભા રહો હેડવાન નેટ કોણ બોલે આપો મેલે કોણ આયા તમારે એ અમાર હગાવાલા એ જે હોય બરોબર છે તમે તમતાર તમારું કામ કરો ના ગાડા વગર તો નહીં જો સુખ શાંતિ ઘેર આ થારી ઉપર લઈને બેસી અડજો એટલે તારો પારો વધી ગયો તો વાયકણીઓ હે એટલા મહેમાનોનો હોચવો હું કહું મને થાપ મેલે ને પણ આનું બધું હવે ખાઈને જ જવાનું આપણે જે કેવું હોય થારી પડી રમણ ભગત હા ચાલ ખાવાનું ચાલ ચાલ શંભુજી એટલે મહેમાનોનો હોચવો તમે હમણાં નહીં હોચવો પણ તારો બા હોય આ બધું સકડી બકડી તારો બા મેલી ગયો આપણે ત્રણ જણ હોય એક થાળીમાં જમશું આપણે ત્રણ ભાઈઓ થઈએ જુઓ કલાઈ યાર ખાન લેતા આપણે તમે ઓમાં પડ્યા હોય યાર પેલા જોવા કર અરે હોય મને ભલે એટલે વરાળ તેલ લેવા જો પેલા યાર જેની બીકમાં યાર આટલા બધા શેમમાં આયા ને રે આવી જાય ત્રણ જણા પી મચણીઓ તાણી કોઈ મહેમાને હાથવાની છે પેલા મહેમાન આગળ કેવી આબરૂ જાય હમણાં તમને ખબર તો છે તો તમે તો દિવસ લઈને આયા એ લઈને નહીં આવ્યો યાર તો કરે પડ્યા પડ્યા ઝઘડા કરી જતા તે વતન કોઈ ઉડે ના આયા આવી જાય એ શંભુ કલાકનું ખાવાનું બનાવ ખાવાનું લાગશે અલ્યા આવો કરે હા બેઠા હું કહું આ થાળી મુંબઈ લાવ્યો જાપાનની થાળી અલ્યા એ શંભુ હે આ બા દેખ તારો બા જાપાન નેર અલે શંભુજી ઈવન ખબર ના પડે તમને નહીં પડતી વેળ વેળ કરે આપડા મહેમાન ખાવા જોડી બેઠા છે યાર લો બાટો એટલે આ કેવો બગાડ કરી મેલ્યું યાર પણ તમને ખબર પડતી નહીં કે વન હંગાત બિહારા એમાં ઘડીક ચેડ બિહારા પેલા મહેમાન ને ખાઈ રવા દેવા તા કે હું તો ના પાડતો તો યાર હરુપાના બેહી ગયા હવે મહેમાન સિંચી ના ઉભા કરું આ બધું બનાવેલું આપણી આબરૂના કોકરા કઈ નાખ્યા તમે ઈવન ઘણી વાર વાતો વાળી એટલે પણ એવા હરુપાના બેહી ગયા તું કરું યાર અને પણ ઈવન હું ઘણી મન કીધું વાતે વાળો જ ને ઘડી ચેડ બિહારો જ એટલે આ મેં કીધું કે ડીશો નહીં તે પેલી કોથળી લઈને બેહી જાય યાર હા તમે મહેમાન ના હાથે આવજો હું ઈવન જોડે ઉભો રહું એમને આમ સમજાવો કે યાર કોકો હું કહું છું એ શંભુજી લાવો કઈ યાર હું લાવો કે યાર બે સોંદરા મિનિટ હાકો કે પેલા મહેમાન ખાવા બેઠા છે તમને શરમ આવે કે નહીં આવતી હવે મહેમાન નહીં દેખાતા અરે આ જોત તમે તો આ તો ટેડ એટલે હું આલુ શાંતિરાજ કી અલ્યા તું તો મોહન રમજાન આવો તો હજી એટલે હું આલુ એમ કેવું મારું મહેમાન ના મહેમાન બેઠા ઈ શાંતિ રાખ બરોબર કે નહીં તાણી તો મોહનિયમ જાય ને મોહનિયમ તારો છોકરો પહેણાવે ને તો હવે મારે કદી આવું જ નહીં તારું ખાવાનું લઈ જજો યાર બનતો કે તમે ભમાવજો પછી એને કહેવાનો ને. આરો હજી મને ઓળખતો નહીં હો ઓળખમાં ભૂલ મહેમાનને હોય જવા દ્યો. હું આમ ભમાઈ મહેમાનની શરમ રાખવું બરોબર
એ દારૂડિયા બંધાક. ઓય સૈની. એ દારૂ પીને કોઈ કર્યું નહીં. એમ નહીં એટલે એના મેમોનિયા દેખાય હવે દેખાતા જ નહીં તમને ગોમના કાઢીને પેલા ઉતારશો. ઓ ગોમનો કાઢીને કરો ઉતારને એ ગોમનો દારૂ રે યસ મહેમાન આયા બંધ. મેમન તેલ લે મહેમાનને તેલ લેવા મોકલજો આપણો જ નતું. આ જો આ જો આ જો આ તારો પડી બા ગયું બાજુ ખાતો તો પડી ગયું અહીંયા આવું મથુર કહેવાય આવું. લે હા, લે આ બધું કર્યું અમને લે આવું તો ગંધવેરો કરી યાર આ તો બધા દારૂ પી જેલા હે બધા બધા દારૂ પીને આવું કરવાનો હા? આ શંભુજી ના આવા બધા સંબંધી ગોમના? અરે એ બંધ કેટલી કરી જો ખાવું ના ભાવે એવું કરી મેલ્યું. ભાવે ના ભાવે હેડો હેડો આપણે તો ખાવું એટલે હે? અમારે તો ખાવું. તમે હેડે આવી, હો કે? અમે જતા ભાઈ અમારે આવું નામ ના ગમે યાર અમે ના ખીએ ભાઈ આટલો નહીં. જે ઘેરથી ભૂખ્યા આયા ને તમે આઈને અમે દારૂડિયા જોઈ દે હરાવરાવા યાર હેડો જલ્દી હેડો લે, ગાડીઓ. ચાલ, હેડો. આ ઓઢાને સંભુજી આવો ને ઢોકળું લાવો ને એક. લેબુ જ તું ખા તારા મૂઠા જેવું કરી. આ જોકા આખો દેખાતી. ખબર પડતી નહીં. આ જોક. આ જોક. બારો લે, મને લાંબા ને કોઈ ખોટું ખોટું. બારો જો. આમ ને કોઠી. આખો. હેડો આમ. હેડો, બોલો. હેડો. મતુરજી મારો મતુરજી મારો મતુરજી મારો ઓહો ગાડી બગાડી મેલી દીધું. આઈ જાઓ, આઈ તણ્યો. બધી પથારી ફેવરી ગાડી. ખાવા જેવું નહીં ખાવું નહીં અરે તું હું ના ખાવા દેતો ખાઈને જઈશ તારી તારું જાય તારું. ખાવા આવ્યો તો દેખાડ આવું હોય તારું રે તું રે અમુરે. હવે ફોન મોનું ઘેર જે આપડી તો પેલા મહેમાન આવ્યા હતા ને આપણી વાતો લઈ ગયા. ધજાકરો કાઢો આવ્યો હે આપણી વાતો બનાવી મારો ધજાકરો હોય અરે તું એ પીવડાયો હું એ નહીં પીધો તું એ પીવડાયો તારે તો બખાડો કરશે ને ઘેર ઉપર હોવ ને હેડો ને એ સબુ સબુ બે બે તું તારે પથારી ઘેર ઉપર બધા હોવ ને હેડજે નીકળ. અરે સબુ આ તો નહીં ભૂલું આજે નહીં ભૂલું તો કાલે નહીં અલા લાકડી ભેગો પાડી દે લે નેકળજે હેડજે વાતી છે. આજે જે કાઢ અરે માર ખેતરમાં હેડ આ ભેડ તો પરા દેખાય અરે તારે હું કરીએ તું કે અંકલ ને કા બોડું ફોન નો કે અરે જોઈ લે દેવાની વાત ના કરે ધાગડિયા કરે. વાહ જીજે તું